હેલો ટ્રેડર્સ, કેમ છો? ગયા વિડીયોમાં આપણે બુલિશ ડબલ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરી હતી. આજે આપણે આ વિડીયોમાં બેરિશ ડબલ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરવાના છીએ. તેમાં પણ 5 કેન્ડલસ્ટિક પેટર્નનો સમાવેશ થતો હોય છે, પરંતુ આજે આપણે જે ચાર્ટ્સમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી હોય અને સૌથી વધારે દેખાતી હોય એવી 3 બેરિશ ડબલ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરવાના છીએ. જેમાં સૌથી પહેલા નંબરે આવે છે બેરિશ એંગલ્ફિંગ પેટર્ન. બેરિશ એંગલ્ફિંગ પેટર્ન એ ચાર્ટ્સમાં ટોપ પર બનતી હોય છે અને તેમાં જે સૌથી પ્રથમ કેન્ડલ હોય છે તે બિગ રેડ કેન્ડલ અને તે રેડ કલરની બોડીની અંદર આવી જતી તેના પાછળની ગ્રીન કલરની કેન્ડલ હોય છે. જો રેડ કલરની કેન્ડલનો લો એ નેક્સ્ટ કેન્ડલ દ્વારા તોડવામાં આવે તો તેમાં એન્ટ્રી એક્ટિવેટ થાય છે અને સ્ટોપ લોસ એ રેડ કલરની કેન્ડલની ઉપર મૂકવામાં આવતો હોય છે અને એક ડાઉન સાઇડની મોમેન્ટમ આપણને ચાર્ટ્સમાં જોવા મળતી હોય છે. આ રેડ કલરની કેન્ડલની અંદર તેના પાછળની ગ્રીન કલરની કેન્ડલ આવી જતી હોવાથી તેને બેરિશ એંગલ્ફિંગ કેન્ડલ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજા નંબરે બેરિશ હરામી કેન્ડલસ્ટિક પેટર્ન આવે છે. બેરિશ હરામી અને બુલિશ હરામી બંને કેન્ડલસ્ટિક પેટર્નના નામ એક પ્રેગ્નન્ટ લેડી પરથી પાડવામાં આવે છે. આ કેન્ડલસ્ટિક પેટર્નમાં ગ્રીન કલરની કેન્ડલની અંદર જ રેડ કલરની કેન્ડલ ક્લોઝિંગ આપતી હોય છે. જ્યારે પણ રેડ કલરની કેન્ડલનો લો બ્રેક થતો હોય છે ત્યારે નીચેના ચાર્ટમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ડાઉન સાઇડનો ટ્રેડ એક્ટિવેટ થતો હોય છે. હવે જ્યારે પણ તમે ટ્રેડ લો છો ત્યારે ગ્રીન કલરની કેન્ડલની ઉપર આનો સ્ટોપ લોસ મૂકવામાં આવતો હોય છે. ત્યારબાદ ત્રીજા નંબરે ટ્વિઝર ટોપ કેન્ડલસ્ટિક પેટર્ન આવે છે. આ કેન્ડલસ્ટિક પેટર્નમાં બંને કેન્ડલનો ટોપ એ સેમ હોય છે. સૌથી પહેલાં ગ્રીન કલરની કેન્ડલ અને બીજા નંબરે રેડ કલરની કેન્ડલ આવતી હોય છે. આ કેન્ડલમાં ટોપ સેમ હોય છે, પરંતુ બોટમ સેમ હોવો એ ખૂબ જ જરૂરી નથી. આ પ્રકારની કેન્ડલસ્ટિક પેટર્નમાં જ્યારે પણ રેડ કલરની કેન્ડલનો લો બ્રેક થતો હોય છે ત્યારે ડાઉન સાઇડની એન્ટ્રી એક્ટિવેટ થતી હોય છે અને સ્ટોપ લોસ એ હંમેશા બંને કેન્ડલના ઉપર એટલે કે બંને કેન્ડલની ટોપ પર રાખવામાં આવતો હોય છે. જો તમારે લોકોને આવા એડવાન્સ લેવલના કોન્સેપ્ટ, એડવાન્સ લેવલની ટ્રેડિંગ, આ ચાર્ટ્સ પેટર્ન એ ક્યારેય યુઝ કર્યું ચાર્ટ્સમાં એ બધું શીખવું હોય અને એ પણ એડવાન્સ લેવલમાં, તો આ ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.